ડભોઈમાં આજ રોજ દર્ભાવતી ડભોઈના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા સોટા સાથે ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ શ્રી મીનાબેન મહેતાએ માક્ષર મહાવદ સફલા એકાદશીના પાવન અવસરે યાત્રાધામ કરનાળી સ્થિત કુબેર ભંડારી ખાતે વિધિવત પૂજા અભિષેક અને આરતી કરી ધન્યતા અનુભવી હતી। આ પાવન પ્રસંગે શૈલેષ મહેતા તથા મીનાબેન મહેતાએ ભગવાન મહાદેવની ઉપાસના કરી રાજ્ય તેમજ વિસ્તારની સુખ શાંતિ સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। સાથે જ સર્વ મહાદેવ ભક્તજનોના કલ્યાણ અને મંગલમય જીવન માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી। આ વિશેષ દિવસે યાત્રાધામ ખાતે આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો અને સમગ્ર ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી આવેલ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ અવસરે ઉપસ્થિત ભક્તજનોએ કુબેર દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર બિલાલ ભુરાવાલા, ડભોઈ। આજે માક્ષરવદ એકાદશી, જેને સફલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। સફલા એકાદશીનું આગવું મહત્વ છે। આજના પ્રસંગે વર્ષોની પરંપરા મુજબ કુબેર દાદાને પૂજા કરી છે, અભિષેક કર્યો છે, અર્ચના કરી છે અને આરતી ઉતારી છે। દાદા પાસે એક જ માંગ કે દર્ભાવતી વિધાનસભાનો જે વિકાસ આગળ વધી રહ્યો છે, અવિરત વિકાસ આગળ વધતો રહે અને જે કોઈ ભક્તો દાદાના શિવદાદાના દરબારમાં આવે એ તમામની મનોકામના પૂર્ણ થાય અને સફલા એકાદશીની આજના દિવસે તમામને શુભેચ્છા આપજો। જય કુબેર, જય કુબેર।